જય દ્વારકાધીશ મિત્રો, જય માં મચ્છો. હવે મારા સમાજના એટલે કે મારા ભાઈઓને બધાને એક મેસેજ. જો કે પહેલાં તો આપ સૌ કોઈને ખબર જ હશે કે અમે એક આઈ મચ્છોધામ નામનું ગ્રુપ એટલે કે છેલ્લા 5 વર્ષથી આપણા સમાજની અંદર ચાલુ છે, બરાબર છે. પણ મેં જોયું, હું આ વર્ષે દ્વારકા પગપાળા હાલીને પહેલી વાર જ ગયો હતો, બરાબર. હું કોઈ દિવસ ગયો નહોતો, પણ મેં રસ્તાની અંદર એટલા બધા ગ્રુપ જોયા કે મને ખુદને ખબર નહોતી કે ભરવાડ સમાજની અંદર આટલા બધા ગ્રુપ ચાલે છે એમ, બરાબર. ગામો ગામથી ઘણા બધા ગ્રુપ, મચ્છો યુવા ગ્રુપ, દ્વારકાધીશ, કનૈયા ગ્રુપ, શ્રીરામ ગ્રુપ, અનેક એમ કે ગણાય નહીં ને એટલા બધા ગ્રુપ આપણા સમાજની અંદર અત્યારે હાલમાં ચાલુ જ છે અને દ્વારકાના માર્ગે ખૂબ સારી એવી સેવા કરે છે. આપણે એનો કોઈ વિરોધ નથી, પણ અત્યારે અમે તમને જો લાઈવ બતાવી અમારી ગાડીમાં કે અમારી સેવા શું છે. તો જુઓ, આ બધું રાશન કીટ અમે ભરેલું છે, બરોબર છે. અને અત્યારે હાલ અમે અમદાવાદ વિસ્તારની અંદર, અમદાવાદ, ધોળકા, સાણંદ, લીંબડી, આ દરેક વિસ્તારની અંદર 25 પરિવાર છે. અને એ 25 પરિવાર કેવા છે કે જેમને મા બાપ નથી, અથવા જે મા બાપ છે વૃદ્ધ, એમને સંતાન નથી, અથવા કે મા બાપ વગરના દીકરા દીકરી નાના હોય, જેમની ઘરેથી 20-20 વર્ષના કંધોતર દીકરા ઉઠી ગયા હોય, એવા બધા પરિવારને આ મચ્છોધામ ગ્રુપ દ્વારા એટલે કે એક રાશન કીટ વિતરણ કરવામાં આવે છે. એટલે આ બધું સમાજના સાથ સહકારથી જ થાય છે. અમે એવું નથી કહેતા કે અમે કરી હતી, ભગવતીની દયા અને તમારા બધાના સાથ સહકારથી. પણ મચ્છોધામ ગ્રુપમાં આ છેલ્લા 5 વર્ષથી અત્યારે 350 સભ્યો એડ છે, બરાબર. તો આપણે 1000 સભ્યો ખાલી કરવાના છે મચ્છોધામ ગ્રુપમાં. કેટલા? એટલે એ 1000 સભ્યો એટલે કે દરિયામાંથી 1 ગ્લાસ પાણી ભરવા જેવી વાત છે. આવડો મોટો ભરવાડ સમાજ છે, એમાંથી 1000 યુવાન આપણને ન મળે. આજે મેં તો આંધે ગ્રુપ જોયા તો મને ખબર પડી કે આટલા બધા ગ્રુપ ચાલે છે, બરાબર. તો હજી સમાજની અંદર ખાને ઘણી બધી પીડાયું છે, ઘણી બધી તકલીફો છે કે મચ્છોધામ ગ્રુપ એને પૂરી નથી કરી શકતું. અને તમારે જોવું હોય, જાણવું હોય તો અમારી ભેગા આવો. અમે તમને ફૂલ પ્રૂફ આપી કે સમાજની અંદર કેટલા દુઃખી છે, કેટલી પીડાયું છે, કેટલી વેદનાયું છે. અમે બધું જાણી છીએ. આ છેલ્લા 5 વર્ષથી સમાજનો પ્રવાસ અમે કરી છીએ, બરાબર. અને બીજા નંબરમાં કે અમે એવો કોઈ ગર્વ નથી કરતા, પણ અત્યારે 150 પરિવાર, કેટલાય પરિવારને આપણે વૃદ્ધાશ્રમમાં જતા અટકાવવાનું કામ જો કરતું હોય તો એ આપણું મચ્છોધામ ગ્રુપ છે. અને બીજું આપણું ગોપાલક સમાજ સેવા ગ્રુપ, કે આપણી ભરવાડ સમાજની બહેનો માટે મકાન બનાવે છે, બરાબર. તો આ 2 ગ્રુપ ભરવાડ સમાજના છે. આમાં કોઈ નાનો ભાઈ કે મોટો ભાઈ એ વસ્તુ છે નહીં. ઓનલી ફોર ભરવાડ સમાજ, એટલે કે ભરવાડ સમાજ. અને ઓલ ગુજરાત કોઈ પણ એક જિલ્લાનું ગ્રુપ નથી. અને આ ગ્રુપમાં ફક્ત ને ફક્ત મચ્છોધામ ગ્રુપમાં 200 રૂપિયા સભ્ય ફી છે, અને ગોપાલક સમાજ સેવા ગ્રુપમાં 100 રૂપિયા સભ્ય ફી છે. આટલું જ આપવાનું છે. આજ તમે જે સેવા કરો છો, દ્વારકાના માર્ગે કરો છો, કે અન્ય પણ જન્માષ્ટમીના ઉત્સવ તમે ઉજવો છો, કોઈ રથયાત્રા કાઢો છો, એમાં તમે જે ખર્ચો કરો છો ને એટલો ખર્ચો આ ગ્રુપની અંદર નથી કરવાનો. આ અમે અત્યારે તમને લાઈવ બતાવી. અમારું કાર્ય જો તમને ગમતું હોય તો તમે કયો. આ અમારું કાર્ય. આમાં અત્યારે 12 કીટ અમે ભરેલી છે. હજી બીજી 13 થી 14 કીટ અમદાવાદથી પાછી લેવાની છે. આમાં એક આયરે હમાય નહીં એટલા માટે લીધી છે. અને આ 3જો મહિનો, એટલે કે 3જા મહિનામાં 100 પરિવારનું અમારું મિશન છે કે 100 પરિવારને અમારે રાશન કીટ પહોંચાડવાની છે. એક કીટ ઓછામાં ઓછી આપણે 2100 થી 2200 રૂપિયાની તૈયાર થાય છે. તો 100 પરિવારને કીટ દેવાનો કેટલો ખર્ચો થાય એ તમે પોતે વિચારજો. અને બીજું, અમે એવો અભિમાન નથી કરતા. આપણા ભરવાડ સમાજની અંદર દર 2 મહિને કોઈ પણ એવી સંસ્થા હોય કે આટલા રૂપિયા ખર્ચ કરતી હોય તો અમને બતાવો. તો હજી પણ સમાજના યુવાનો, મારા જે ભાઈઓ છે, એ ક્યાંક ને ક્યાંક મચ્છોધામ ગ્રુપને સાથ સહકાર દેવામાં પાછા પડે છે. તો આ મીડિયાના માધ્યમથી સમાજના યુવાનોને 2 હાથ જોડી વિનંતી કરું છું કે જેટલો બની શકે એટલો તમે આ ગ્રુપને સપોર્ટ કરો.
અને તમે જે નોખા બધા યુવા સંગઠન બનાવેલ છે એ બધા સંગઠનો આવા ગ્રુપની મુલાકાત લ્યો. મચ્છોધામ ગ્રુપ છે, ગોપાલક સમાજ સેવા ગ્રુપ છે, આપણા સમાજની જે હોસ્ટેલો જેને જરૂરિયાત છે શિક્ષણની, 6ઠું ધોરણ દીકરો જે ભણતો હોય અને એ દીકરાને એમના બાપનું ગામતરા થયા પછી હોસ્ટેલે જે ઉપાડી નામ કઢાવી અને બકરા ચારવામાં મૂકતા હોય છે. તો આવા પણ કેટલાય પરિવારને અમે બકરા ચારતા બંધ કરાવી અને એ બાળકના ખર્ચા ઉપાડી અને હોસ્ટેલ ભેગા કર્યા છે. અને મચ્છોધામ ગ્રુપ આજે હું ચોખ્ખટ કરું છું કે જે સમાજનું કાર્ય અમે કરી છે એમાંથી ફક્ત ને ફક્ત 5% જ વિડીયા અમે બહાર પાડી છે. આપણો સમાજ એક ખમીરવંતો સમાજ છે કે આપણા સમાજની આપણે ઉઘાડી ન કરાય, પણ 5%ના વિડીયા બહાર પાડવાનું કારણ એક જ કે આપણે સપોર્ટ જોઈએ છે સમાજમાંથી. આજ તમે જોહો તો અમને સપોર્ટ આપશો, જોયા વગર કેમ સપોર્ટ આપશો? અને આજ અમારું જોઈને બીજા પણ 2-5 યુવાનને પ્રેરણા મળે એટલા માટે અમે વિડીયા બનાવી છીએ. બરાબર છે? તો હવે જાજુ કાંઈ નહીં, બધાને જય દ્વારકાધીશ, જય માં મચ્છો, જય પુનિયામાં. થોડું બધા સમાજની સંસ્થાઓમાં ધ્યાન આપો. જય માં મચ્છો.